વલસાડ હાઈવે પર મસમોટા ખાડાઓ અને સ્ટ્રીટ લાઇટના ભાવે 15 જેટલા ગાડીઓના ટાયર ફાટતા ભારે આક્રોશ। હાઈવે ઓથોરિટી લાખો કરોડોનો ટોલ ટેક્સ ઉઘરાવે છે, પરંતુ જ્યારે સુવિધા કે સલામતીની વાત આવે ત્યારે પરિણામ શૂન્ય। નેશનલ હાઈવે 48 ઉપર મુસાફરી કરવી એ જીવનું જોખમ સમાન બન્યું હોવાનું જણાવતા વાહન ચાલકો। નેશનલ હાઈવે ઓથોરિટીની એક મોટી ગંભીર બેદરકારી સામે આવી છે। હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાઓ હવે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। મોડી રાત્રે ભારે વરસાદ અને બ્રિજ ઉપર બંધ સ્ટ્રીટ લાઇટોના કારણે સર્જાયેલા અંધારામાં એક સાથે 15 જેટલા ગાડીઓના ટાયર ફાટવાની ઘટના બની હતી। લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલતી ઓથોરિટી સુવિધા આપવાના નામે કેવી રીતે નિષ્ફળ સાબિત થઈ છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર મુસાફરી કરવી હવે જાણે જીવના જોખમ સમાન બની ગઈ છે। નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીનો ભોગ મોડી રાત્રે અનેક વાહન ચાલકો બન્યા। હાઈવે ઉપર પડેલા જીવલેણ ખાડાઓના કારણે એક બે નહીં પરંતુ અંદાજે 15થી વધુ ગાડીઓના ટાયર ફાટી જવાની ઘટના સામે આવી છે। રાત્રિના સમયે એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ હાઈવે ઉપર આવેલા ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાને કારણે અંધારો અને વરસાદ હોવાને કારણે પૂરપાટ ઝડપે આવતા વાહન ચાલકોને રસ્તા વચ્ચે પડેલો મસમોટો ખાડો દેખાયો ન હતો। પરિણામ સ્વરૂપ 15 જેટલા વાહનોના આગળ અને પાછળના બંને ટાયરો આ ખાડામાં ખાબકતા જ ફાટી ગયા હતા। વાહન ખોટવાઈ જતા ચાલકો અને તેમના પરિવારો રસ્તા વચ્ચે અટવાયા હતા। ઘટનાને પગલે વાહન ચાલકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। લોકોનો સીધો આક્ષેપ છે કે હાઈવે ઓથોરિટી વાહન ચાલકો પાસેથી રોજના લાખો કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવે છે, પરંતુ જ્યારે સુવિધા કે સલામતીની વાત આવે ત્યારે પરિણામ શૂન્ય મળે છે। ન તો રસ્તાઓનું સમયસર સમારકામ થાય છે કે ન તો લાઇટિંગની પૂરતી વ્યવસ્થા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું હાઈવે ઓથોરિટી કોઈ મોટા અને જીવલેણ અકસ્માતની રાહ જોઈ રહી છે? હજી ભાઈ, હું મારા કામથી એક વાપી અર્થે ગયેલો હતો અને અત્યારે રાત્રે અઢી વાગ્યાનો સમય છે અને હું અત્યારે આવતો ત્યારે એક મોટો ખાડો બી જોયો અને આગળ જોયો તો 10 થી 15 ફોર વ્હીલરના બધાના એક કોઈના બે કોઈના 3 ટાયર તૂટેલા જ છે અને મેં એને ચાહીને જાણ બી કરેલી છે। એ લોકો આવેલા છે પણ પૂરતું સામાન ખાડો પૂરવા માટે લાવેલા નથી અને આ બધા બિચારા પરેશાન થઈ રહેલા છે। કોઈ યુપી જાય છે, કોઈ હરિયાણા જાય છે, કોઈ અમદાવાદ જાય છે। આ તો કોમન જ છે। દર વખતે ને આ જ હાઈવે પર આપણે વર્ષોથી જાય છે। ગયા વર્ષે આપણે અહીંયાથી અડધો કિલોમીટર પહેલા પર આ જ પ્રોબ્લેમ હતું। આજે એ જ પ્રોબ્લેમ છે અને હાઈવે ઓથોરિટીને તો કઈ ખબર નહીં એ લોકોને શું કરું, ખાલી ટેક્સ જ લેવામાં સમજે છે। मेरा नाम सिद्धार्थ चौधरी है। मैं मुंबई से हिमाचल ट्रैवल कर रहा हूँ और ये गुजरात वापी वाले रास्ते पे वहाँ पे एक सामने में एक बड़े गड्ढे है। यहाँ तो काफ़ी सारे गड्ढा है और एक गड्ढा में गाड़ी गिरा है और मेरा तो टायर एक पूरा फट गया। साथ में कम मेरे साथ 15-20 गाड़ी फंसा है। सबका टायर में 2 टायर, किसी का 3 टायर, किसी का 1 टायर। मेरा न्यू टायर था पूरा, वो पूरा टायर खराब हो गया रास्ते वजह से। अभी इतना दूर ट्रैवल कर रहे हैं, पूरे रात में फंसे हुए हैं। अब देखिए कोई ना पुलिस है ना कोई है यहाँ पे। इतना मुश्किल में आप लोग आए हुए इतना रात में। 80-90 हज़ार का टायर है। जहाँ पे टोल बना वहाँ पे इतना बड़ा गड्ढा है कि गाड़ी में इतना चोट लगा। वहाँ उससे पूछे, बोले उसे कि इतना गड्ढे आप लोग रिपेयर नहीं करे, आप लोग टोल ले रहे। बोला सामने कंप्लेंट, वहाँ पे कंप्लेंट करिए। फिर अभी यहाँ पे आते आते मैं यह हादसा हो गया। मेरा नाम अजीत है। हम लोग मुंबई से सोमनाथ के लिए जा रहे थे। अचानक एक खड्डे में गाड़ी का आवाज़ आ गया जोर से। तो खड्डे में जाने के बाद दोनों टायर हमारा लेफ्ट साइड का पूरा हवा गया, पंक्चर हो गया और फट गया टायर। तो आगे आके हम लोग लेफ्ट में रुक गए। पहला गाड़ी हमारा ही था, उसके बाद एक एक करके 7 से 8 गाड़ी ऐसा ही सबका सिचुएशन हुआ और सबको यही प्रॉब्लम हुआ है। तो अभी बारिश भी इतना चालू है कि कोई हेल्प भी नहीं मिल रहा है। टोल देते तो कौन सा ध्यान है उनका, तो उनको देखने का काम था ना कि इधर क्या प्रॉब्लम हुआ है क्या नहीं। खड्डा है मतलब वो दिन में तो दिखाई दिया होगा, रात को तो मालूम नहीं पड़ रहा है, पानी से भरा हुआ था, वो दिखाई नहीं दिया हमको। अभी दोनों टायर तो गया। अच्छा हुआ कि गाड़ी ज़्यादा स्पीड में नहीं था, तो स्पीड होके बाजू में जाता था गाड़ी। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।